પારડી પલસાણાની યુવતીના મોત પ્રકરણમાં ચારેયની ધરપકડ થતાં ન્યાય મળ્યાની ગ્રામજનોમાં ચર્ચા। પારડીના પલસાણા યુવતી પ્રકરણમાં પિતા, બે બહેન અને બંને સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી અને સાચી ન્યાયની દિશા તરફ યુવતીના કેસમાં વળાંક આવ્યા હોવાની વાતો પલસાણા ગામે ચર્ચા ચાલી રહી છે। પારડી તાલુકાના પલસાણા ગામે રહેતી દિવ્યા હળપતિ ગત 14 એપ્રિલના રોજ મૃત્યુ પામી હતી, જેમાં ગ્રામજનો, મીડિયા અને પોલીસે કેસમાં રસ દાખવતા યુવતીને ન્યાય મળ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાએ જોર પકડ્યું છે। પરિવારે યુવતીના શરીરે રૂની જ્યોત સળગાવી દાઝી જતા મૃત્યુ પામતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો। પારડીના પલસાણા ખાતે દેસાઈવાડ નજીક હળપતિવાસમાં રહેતી 22 વર્ષીય દિવ્યા હળપતિનું વલસાડ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને સ્મશાનમાં લઈ જતા શરીરે પગ, હાથ, પેટ અને માથાના ભાગે દામ જોતા લોકો ભડકી ઉઠ્યા હતા અને પોલીસે તપાસની માંગ કરી હતી। તપાસમાં દિવ્યાના પિતા અર્જુન હળપતિ, બહેન ઈશિતા, બીજી બહેન પ્રિયંકા અને બનેવી જિજ્ઞેશ નાયકાએ તેને મેલેડી માતાજી આવતા હોવાનું કહી શરીરે રૂની જ્યોત સળગાવી મૂકતા ગંભીર રીતે દાઝી જવાથી તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું। આ મામલે યુવતીના પિતા અર્જુન સુખાભાઈ હળપતિ, બહેન ઈશિતા અર્જુનભાઈ હળપતિ અને પ્રિયંકા જિજ્ઞેશ નાયકા તેમજ જમાઈ જિજ્ઞેશ વસંતભાઈ નાયકા સહિત 4ની ધરપકડ કરી હતી। પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી, ત્યારે રિમાન્ડમાં 4 આરોપીઓ પાસેથી સમગ્ર હકીકત પોલીસ બહાર લાવશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।